એક વાત કદાચ નવાઈ લાગે કે આપણા સ્માર્ટફોનની પણ એક એક્સપાયરી ડેટ હોય છે. હા, બરાબર સાંભળ્યું. મતલબ એ ખાવાની વસ્તુઓની જેમ બગડી નથી જતો, પણ કંઈક બીજું છે જેને ખૂબ જ જોખમી બનાવી શકે છે. ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સામાન્ય રીતે કોઈને પૂછવામાં આવે કે શું ફોનની કોઈ એક્સપાયરી ડેટ હોય તો કદાચ હસવું આવે અને જવાબ નામાં જ હોય. આપણે તો એવું જ માનીએ છીએ કે જ્યાં સુધી ફોન ચાલે ત્યાં સુધી વાપરવાનો. પણ ટેકનોલોજીની દુનિયામાં આનો જવાબ છે હા. તો ચલો જરા સમજીએ કે આ એક્સપાયર થવાનો અસલી મતલબ શું છે. જો એવું બિલકુલ નથી કે ફોન અચાનક બંધ પડી જશે. આનો સંબંધ ફોનના હાર્ડવેર સાથે નથી, પણ એના મગજ એટલે કે એના સોફ્ટવેર સાથે છે. તો આ એક્સપાયરી ડેટ એટલે બીજું કંઈ નહીં પણ એ દિવસ જ્યારે ફોન બનાવનારી કંપની એને નવા સિક્યોરિટી ગાર્ડ એટલે કે સિક્યોરિટી અપડેટ્સ મોકલવાનું સત્તાવાર રીતે બંધ કરી દે છે. અને હા, દરેક ફોન માટે આ તારીખ પહેલેથી જ નક્કી હોય છે. ખબર છે, જ્યારે કોઈ નવો ફોન બજારમાં આવે છે ત્યારે કંપની વચન આપે છે કે તે 5 કે 7 વર્ષ સુધી એ ફોનની સુરક્ષાનું ધ્યાન રાખશે અને અપડેટ્સ મોકલશે. પણ એ સમય પૂરો થયા પછી પછી કંપની હાથ ઊંચા કરી દે છે. જરા આ સ્લાઇડ પર નજર કરો. જે ફોનને નિયમિત અપડેટ્સ મળતા રહે છે એની પાસે જાણે એક મજબૂત ડિજિટલ કિલ્લો છે. પણ જે ફોનનો સપોર્ટ બંધ થઈ ગયો છે એ તો ખુલ્લા દરવાજાવાળા ઘર જેવો છે, જ્યાં કોઈ પણ ચોર સહેલાઈથી ઘૂસી શકે છે. હવે સવાલ એ થાય કે એનાથી શું ફરક પડે? પણ સાચું કહું તો ખરી સમસ્યા તો અહીંથી જ શરૂ થાય છે. આ ફક્ત એક જૂનો ફોન વાપરવાની વાત નથી. આ તો પોતાની જાતને એક બહુ મોટા જોખમમાં મૂકવા બરાબર છે. જે રીતે સિંહ હંમેશા નબળા શિકારની શોધમાં હોય છે, બસ એ જ રીતે હેકર્સ પણ એવા ફોન શોધતા હોય છે જેમને સિક્યોરિટી અપડેટ્સ નથી મળતા. કેમ? કારણ કે આવા ફોનને હેક કરવા એમના માટે રમતવાત હોય છે. કલ્પના કરો કે કોઈ અજાણી વ્યક્તિ ઘરમાં ઘૂસીને આપણી તિજોરી ખોલી રહી છે. બસ હેકર્સ ફોન સાથે કંઈક આવું જ કરી શકે છે. બેંકના ઓટીપી, પર્સનલ ફોટા, અગત્યના ડોક્યુમેન્ટ્સ બધું જ એમના હાથમાં આવી શકે છે. તો પછી દાવ પર શું લાગ્યું છે? બેંકના પાસવર્ડ્સ, પર્સનલ ફાઇલો અને સૌથી અગત્યનું આપણી મહેનતથી કમાયેલા પૈસા. આ બધું જ જોખમમાં છે. પણ ગભરાવાની જરૂર નથી. દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે. સારા સમાચાર એ છે કે આનાથી બચવાના રસ્તા પણ છે. ચાલો જોઈએ કે આ ડિજિટલ કિલ્લાને કેવી રીતે મજબૂત કરી શકાય છે. સૌથી પહેલી અને સૌથી જરૂરી સલાહ: જો ફોનની એક્સપાયરી ડેટ આવી ગઈ હોય તો એનો ઉપયોગ કરવાનું તરત જ બંધ કરી દેવું જોઈએ. તે જૂની યાદો સાચવવા માટે કદાચ સારો હોય, પણ રોજિંદા ઉપયોગ અને સુરક્ષા માટે બિલકુલ નહીં. કોઈ પણ વ્યક્તિ પોતાના ફોનનું હેલ્થ ચેકઅપ જાતે જ કરી શકે છે. બસ આ 3 સરળ સ્ટેપ્સ અનુસરવાના છે. પહેલું, ફોનના સેટિંગ્સમાં જઈને સોફ્ટવેર અપડેટ ચેક કરો. બીજું, ગૂગલ પર પોતાના ફોન મોડેલનો ઓફિશિયલ સપોર્ટ પીરિયડ શોધો. અને ત્રીજું, જો એ સમય પૂરો થઈ ગયો હોય તો સમજી લેવાનું કે હવે નવો ફોન લેવાનો સમય આવી ગયો છે. ટૂંકમાં કહીએ તો જે રીતે આપણે ઘરને સુરક્ષિત રાખવા તાળું મારીએ છીએ, બસ એ જ રીતે રેગ્યુલર સિક્યોરિટી અપડેટ્સ આપણા ડિજિટલ ઘરને એટલે કે આપણા ફોનને સુરક્ષિત રાખે છે. આ કોઈ વિકલ્પ નથી, પણ આજની દુનિયામાં એક જરૂરિયાત છે. તો જતા પહેલા એક સવાલ વિચારવા જેવો છે: જે ફોન આપણા હાથમાં છે તે આપણો રક્ષક છે કે પછી હેકર્સ માટે ખુલ્લું આમંત્રણ? આનો જવાબ શોધવો ખૂબ જરૂરી છે. સુરક્ષિત રહો.